એક સમયની વાત છે. એક જંગલમાં કોઈ જૂના ઝાડ નીચે એક શિયાળ ઊભું હતું. અચાનક ઝાડ પરથી એક ડાળ તૂટીને શિયાળ પર પડી. હાય રે મારી કમર! અરે એ શાકને હમણાં જ પડવું હતું. શું કરું? ઘવાયેલું અને ભૂખ્યું શિયાળ કઈક રીતે ત્યાંથી નીકળીને પોતાની ગુફા પાસે પહોંચ્યું. બીજા દિવસે તે પોતાની ગુફાની બહાર બેસીને શિકારની રાહ જોતું હતું. ત્યાં જઈને એક સસલું એની તરફ આવતું દેખાયું. શિયાળે સસલાને પોતાનો શિકાર બનાવવા માટે આગળ વધ્યું, પણ શિયાળને જોઈને સસલું ત્યાંથી ભાગી ગયું. શિયાળને વિશ્વાસ થઈ ગયો કે હવે અહીંયા શિકાર નહીં મળશે, એટલે તે ગામ તરફ ચાલવા માંડ્યું, જ્યાં એ મરઘીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરી શકે. જેવું એ ગામમાં પહોંચ્યું, ગામના કૂતરાઓ ભસતા ભસતા તેની પાછળ પડી ગયા. અરે બાપ રે, ભાગો! ભાગો અહીંથી, ભાગો! ભાગો! શિયાળ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યું, પણ કૂતરાઓ તેનો પીછો નથી છોડતા અને એક જગ્યાએ સંતાઈ જાય છે. વિચારે છે કે હું શિકાર કરવા માટે એક ગામ આવ્યો હતો, પણ લાગે છે કે કૂતરાઓ મારો જ શિકાર કરી નાખશે. ત્યારે જ ભસતા ભસતા કૂતરાઓ તેની પાસે આવવા લાગ્યા અને પાછું ભાગવા લાગ્યું. હે ભગવાન, બચાવો! બચાવો! હવે ક્યારે આવે સ્થિતિમાં હું નહીં આવવાની, બોલતી પણ નહીં આવીશ. મને બચાવો હે ભગવાન, બચાવો મને! ભાગતા ભાગતા શિયાળ રંગરેજોની બસ્તીમાં પહોંચી ગયું અને એક ભૂરા રંગથી ભરેલા મોટા વાસણમાં પડી ગયું. એની પાછળ પડેલા કૂતરાઓ તેને જોઈ નહીં શક્યા. તેઓ ભસતા ભસતા આગળ નીકળી જાય છે. હે ભગવાન, જીવન બચે તો લાખો પામે. હે ભગવાન, તારો લાખ લાખ આભાર છે. આવું કહીને તે વાસણની બહાર નીકળી જાય છે અને ધીરેથી જંગલ તરફ ચાલવા માંડે છે. ત્યાં જ તેને સામેથી એક સિંહ આવતું દેખાયું. શિયાળ ગભરાઈ જાય છે. હે ભગવાન, હવે હું શું કરું? હવે તો સિંહ મહારાજ મને મારીને ખાઈ જશે. શું કરું? સિંહ એને જોઈને પોતે જ ગભરાઈ જાય છે અને પોતાનો જીવ બચાવતો ભાગી જાય છે. શિયાળ હજુ આગળ જાય છે, પણ એને જોઈને જંગલના બધા જ જાનવર ભાગી જાય છે. આ શું? બધા જનાવરો મને જોઈને ભાગી કેમ રહ્યા છે? એ એના શરીરની તરફ જુએ છે અને ભૂરું શરીર જોઈને ચોંકી જાય છે. હવે એને જંગલના જાનવરોનો ભાગવાનું રહસ્ય ખબર પડે છે. ત્યારે એક યોજના બનાવે છે. ભાઈઓ, ગભરાઓ નહીં, ભાગો નહીં. મારી વાત સાંભળો. મને ભગવાને તેના દૂધ બનાવીને તમારી પાસે મોકલ્યા છે. બધા જાનવરો ઊભા રહી જાય છે. શિયાળ તેમની પાસે જાય છે. બધા જ જાનવરો હજુ પણ ગભરાયેલા છે. જુઓ, જુઓ મારો રંગ જુઓ. એવો રંગ ધરતીના કોઈ પણ જનાવરનો છે? હા, શું નથી ને? ભગવાને મને ખાસ રંગવાળો બનાવીને તમારી પાસે મોકલ્યા છે. ભગવાને તમારા બધા માટે સંદેશ મોકલ્યા છે. પેલું ભૂરા રંગનું શિયાળ ઊંચા ઓટલા પર જઈને બેસી ગયું અને બોલ્યું, હે વન્ય પ્રાણીઓ, ભગવાને મને જાતે જ પોતાની હાથેથી બનાવીને કહ્યું કે વિશ્વમાં પ્રાણીઓનો કોઈ શાસક નથી. એટલા માટે તમે જાઓ અને પ્રાણીઓનો શાસક બનીને તેમનો કલ્યાણ કરો. હે જંગલના પ્રાણીઓ, હવે તમે અનાથ નથી. હું તમારી રક્ષા કરીશ. શિયાળની વાતોએ એવું જાદુ કર્યું કે બધા જ જાનવરો એને પોતાનો શાસક માનવા લાગ્યા. ત્યારે સસલાએ પૂછ્યું, હે ભગવાનના દૂત, અમે બધા તમારી પ્રજા છીએ. અમે બધા તમને અમારો શાસક સ્વીકાર કરીએ છીએ. હવે તમે અમને જણાવો, અમારો શું કર્તવ્ય છે? તને મારી ખૂબ સેવા કરવી જોઈએ. તમે બધા જાઓ અને જઈને મારા ખાવા પીવાની વ્યવસ્થા કરો. જેવી આજ્ઞા. એ ભૂરા શિયાળનો આદેશ માનીને જંગલના બધા જ જાનવરો
તેની સેવામાં લાગી ગયા. ભગવાને મોકલેલા દૂતને ખુશ કરવા માટે જંગલનો રાજા શેરસિંહ પણ દિવસ રાત એની સેવામાં લાગી રહ્યું. રોજ તાજું માંસ લાવીને એને આપતો. શિયાળ મજાથી એ માંસ ખાતું અને એની ગુફામાં આરામ કરતું. આ રીતે શિયાળના શાહી ઠાઠ થઈ ગયા. એક દિવસ શિયાળ ખૂબ ખાઈ પીને એની ગુફામાં આરામ કરી રહ્યો હતો. રાતનો સમય હતો. ચંદ્ર આકાશમાં હતો. ત્યારે જ નજીકના જંગલમાં શિયાળોએ હુ હુ કરીને અવાજ કરવાનો શરૂ કર્યો. પોતાની જાતવાળાઓનો અવાજ સાંભળીને ભૂરું શિયાળ ભૂલી ગયું કે હું અત્યારે ભગવાને મોકલેલો દૂત બનીને બેઠો છું. એ ઉઠ્યું અને ચંદ્રમા તરફ પોતાનું મોઢું રાખીને પોતાની ખરી બોલી બોલવા માંડ્યું. સિંહે ભૂરા શિયાળને હું હું કરતા જોઈ લીધું. શેરસિંહને સમજતા વાર ના લાગી. તે જાણી ગયો કે આ કોઈ ભગવાને મોકલેલો દૂત નથી, આ તો શિયાળ છે. અમને છેતરીને શાસક બની બેઠું છે. અને પલક ઝપકતા જ સિંહે એને ચીરફાડ કરી નાખ્યું. શિક્ષા: ખોટાપણું આજે નહીં તો કાલે બહાર આવી જ જાય છે. અમારા YouTube ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નયા વિડિયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડિયો ઉપર તમારા કમેન્ટ જરૂર આપો. વિડિયોને લાઈક કરીને પોતાના મિત્રને જરૂર શેર કરો.